નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 5 મમ વિદ્યાલયની વાત કરવાના છીએ। અહીંયા મિત્રો આ રીતનું પાઠનું સંપૂર્ણ સોલ્યુશન છે। મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો। ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવું નથી, જેથી આપણે આ રીતના સ્વ અધ્યયન પોથી ભાગ 5ના સોલ્યુશન મૂકીએ તરત જ તમને મળી જાય। તો શરૂ કરીએ ધોરણ 6 વિષય સંસ્કૃતની સ્વ અધ્યયન પોથીનો ભાગ 5નો પાઠ નંબર 5 મમ વિદ્યાલય। પ્રશ્ન 1, આપેલા સંવાદનું સુંદર અક્ષરે લેખન કરો। તો અહીંયા તમારે ફકરો છે એ અનુલેખન કરવાનું છે। આ રીતનો નીચે જગ્યામાં સુંદર અક્ષરે ફકરો લખવાનો છે। ત્યાર પછી પ્રશ્ન 2, આપેલા વાક્યોને સંસ્કૃતમાં લખો। પહેલું, મારી શાળામાં બગીચો છે, મમ વિદ્યાલય ઉદ્યાન અસ્તિ। બીજું, મારા શાળામાં પુસ્તકાલય છે, મમ વિદ્યાલયે પુસ્તકાલય અસ્તિ। મારી શાળામાં રમતનું મેદાન છે, મમ વિદ્યાલયે ક્રીડાંગણમ અસ્તિ। તો આ રીતના સંસ્કૃતમાં વાક્ય લખવાના છે। મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી। મારી શાળા વિશાળ છે, મમ વિદ્યાલય વિશાલ અસ્તિ। પાંચમું, મારી શાળામાં પ્રાર્થના ખંડ છે, મમ વિદ્યાલયે પ્રાર્થના ગૃહ અસ્તિ। ત્યાર પછી ઉદાહરણ મુજબ વાક્ય પ્રશ્નાર્થ બનાવો। તો અહીં વિદ્યાલય અને પુસ્તકાલય આપ્યું છે, તો એના આધારે તમારે પ્રશ્નાર્થ બનાવવાનું છે। તો આ રીતના આપણે પહેલું, બીજું ને ત્રીજું જે શબ્દ આપ્યા છે એના આધારે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યું છે। મિત્રો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી શાળા શિક્ષક એપ્લિકેશનની લિંક આપી છે, ત્યાંથી એપ્લિકેશન ડાઉનલોડ કરી આ પાઠની PDF તદ્દન ફ્રીમાં મેળવી શકો છો। કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી। આગળ જોઈએ। ત્યાર પછી વર્ગખંડ અને સુધાખંડ, એનું હસ્ત અને કરદીપ। તો ચોથું પ્રશ્નાર્થ વાક્ય, વર્ગખંડે સુધાખંડ અસ્તિ વા, અને પાંચમું છે હસ્તે કરદીપ અસ્તિ વા। ત્યાર પછી પ્રશ્ન 4, કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્ય બનાવો। તો આ રીતના શબ્દ આપ્યા છે એના આધારે આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે। જોઈએ આ રીતનું, માધવી કુત્ર અસ્તિ, ચમસઃ કુત્ર અસ્તિ, આસનદ કુત્ર અસ્તિ, પુસ્તકમ કુત્ર અસ્તિ, ભોજનમ કુત્ર અસ્તિ। આ રીતના તમારે પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના છે। ત્યાર પછી પ્રશ્ન 5, આપેલા શબ્દનો ઉપયોગ કરી ઉદાહરણ મુજબ વાક્ય બનાવો। ભોજનમ, પ્રાર્થનામ, અભ્યાસમ, શયનમ, નૃત્યમ, લેખનમ। તો આ રીતના ઉદાહરણ મુજબ વાક્ય બનશે। અહમ પ્રતિદિનમ ભોજનમ કરોમિ। બીજું, અહમ પ્રતિદિનમ અભ્યાસમ કરોમિ। ત્રીજું, અહમ પ્રતિદિનમ શયનમ કરોમિ। ચોથું, અહમ પ્રતિદિનમ નૃત્યમ કરોમિ। પાંચમું, અહમ પ્રતિદિનમ લેખનમ કરોમિ। આ રીતના વાક્ય બનશે। પ્રશ્ન 6, તમારી શાળા માટે લાગુ પડતા વિધાનો માટે આમ અને લાગુ ન પડતા વિધાન માટે ન લખો। તો પહેલું વાક્ય છે એ લાગુ પડે છે, તો આમ પુસ્તકાલય છે અમારી શાળામાં। બીજું, અમારી શાળામાં પ્રાર્થના ખંડ છે એટલે લાગુ પડે આમ, કાર્યાલય છે એટલે આમ, રમતનું મેદાન છે એટલે આમ, બગીચો છે એટલે આમ, પછી પાકશાળા તો ન, એ લાગુ નથી પડતું। તો આ રીતનું પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું લાગુ પડે આમ। એટલે મિત્રો તમારી શાળામાં જે આમાંથી લાગુ પડે તેમાં તમારે આમાં લખવાનું, અને લાગુ ન પડે ત્યાં ન લખવાનું। પ્રશ્ન 7, યોગ્ય વિકલ્પ પસંદ કરીને સંવાદ પૂર્ણ કરો। તો અહીંયા સંવાદમાં ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલી ખાલી જગ્યા છે અહીંયા બીજી લીટીમાં, એમાં સાધના વિદ્યાલય આવશે। પછી મિતુલવાળી લીટીમાં ચોથી લીટીમાં 10 વાદને આવશે। પછી છઠ્ઠી લીટીમાં મિતુલવાળી લીટીમાં રાજેશ મહોદય આવશે। આ રીતની ખાલી જગ્યા થશે। આગળ જોઈએ। ત્યાર પછીની ખાલી જગ્યામાં રાજેશ મહોદય અને કી, આ રીતની ખાલી જગ્યા થશે। ત્યાર પછી પ્રશ્ન 8, ઉદાહરણ અનુસાર વાક્ય બનાવો।
પેલું અહમ વિદ્યાલયમ ગચ્છતિ તત્ર અહમ પાઠ પઠામિ. બીજું અહમ ભોજનાલયમ ગચ્છામિ તત્ર અહમ ભોજનમ ખાદામિ. ત્યાર પછી ત્રીજું, ચોથું ને પાંચમું આ રીતનું વાક્ય થશે. મિત્રો, વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને લાઈક કરવાની છે, ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે, વિડીયોને લાઈક કરવાનો છે અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલવાનું નથી. તો મિત્રો, આ તો આપણું ધોરણ 6 વિષય સંસ્કૃતનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. મિત્રો, આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો.